હેલો મિત્રો, તો આજે હું મારી વાડીએ આવી છું અને હું તમને બતાવું કે મારી વાડી કેવી છે. તો તમે જોઈ શકો છો, આ ઘઉં પાકી ગયા છે. હજી પાકી તો નથી ગયા, પણ પોંક બની જાય ને એ રીતના થઈ ગયા છે. તો વાડી આવ્યા હોય ને ચા નો પી એવું તો બને નહીં, કેમ કે ચા વિના તો આપણે સેન ન પડે. તો જો નાના બનાવે છે ચા. હા બને હો. તો ચા પી અને પછી આપણે જઈએ વાડીનો આટો મારવા, અને હું બતાવું તમને મારી વાડી. નાનાનો ચા એટલે વાડીનો ચા. કયો ચા? વાડીનો ચા. વાડીનો ચા પીવાની કઈ મજા આવે? મજા આવે. આમાં નાનાનું ફ્રીજ છે, એમાં જોઈ લો, તમને બતાવું. જોયું? અને આ છે રાઈ. ગાજર સરસ થઈ ગયા છે. થોડાક ગાજર પણ કાઢી લીધા છે, એકદમ મસ્ત. આ છે ધાણા, એકદમ સરસના, અને તમે જોઈ શકો છો આમાં સરસ લીલા ધાણા આવેલા છે. આની છે ને તમે ચટણી બનાવીને ખાઓ ને તો બહુ જ ટેસ્ટી બને છે. આ છે મેથી. મેથીમાં સીંગું બંધાઈ ગઈ છે. આપણે હાલ ખાવા માટે આ બીજી મેથી નાખેલી છે, એ પણ જો એટલી મોટી થઈ ગઈ છે. આ મેથી છે ને એનો આપણે કસૂરી મેથી બનાવવા માટે ઉપયોગ કરીશું. આ જે ફૂલ વગરની મેથી હોય ને, આવી કૂણી કૂણી મેથી હોય ને, એને સૂકવી અને પછી સુકવણી આખું વર્ષ માટે ખાઈએ, જેને કસૂરી મેથી કહેવામાં આવે છે. તો હાલો આપણે થોડીક સરગવાની સીંગું પણ પાડી લઈએ. તો હવે આપણે શાકભાજી લઈ લીધી છે અને જઈએ ઘરે. તો મળીએ એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બાય બાય.